જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આજે અમે અમારા વ્લોગની શરૂઆત કરી છે જૂનાગઢમાં, કેમ કે વરસાદી વાતાવરણ છે તો જૂનાગઢમાં તો જવું જ જોઈએ। આપણે આવી ગયા ભવનાથના મંદિરમાં। આ છે આપણું ભવનાથનું મંદિર। તમે જોઈ શકો છો આગળ ગિરનાર પર્વત ઉપર વાદળા ઘેરાઈ ગયા છે પૂરા જોરદારનો નજારો આવે છે, જેને આપણે અંદર પગથિયા પર હમણાં જાશું એનો સીન પણ લેવું। હાલ हेलो मित्रों, तो આપણે આવી ગયા છે જૂનાગઢ ભવનાથ। આપણે ભવનાથનું મંદિર દેખાડીએ હાલો। તો આપણે જાય છે મરઘી કુંડ। तो આગળ ઘણા મંદિર પણ છે, એ જોઈએ। દુકાનો હે, જે વસ્તુ જોતી હોય બધી મળી જાય। આપણા નવનાથ અખાડા, જૂના અખાડા કહેવાય। તો આપણે જઈએ છીએ પગથિયા, જોકે ચડવું નહીં, ત્યાં ન ચડાય, જોકે દર્શન કરી પગથિયાના પાછા રિટર્ન। આમ સામે જોઈ શકો છો કે પૂરો પર્વત છે પૂરા વાદળથી ઘેરાયેલો, અને મેન આપણો પર્વત ગિરનાર તે પણ તમે જોઈ શકો। આ આપણો ગરવો ગિરનારો જૂનો અને જાણીતો, આ એકદમ વાદળથી ઘેરાયેલો। અહીંથી આગળ એક રસ્તો જાય છે સીધો જટાશંકર સાઈડ, જ્યાં આપણે જઈએ। તો આપણે આવી ગયા જટાશંકરના રસ્તા બાજુ, જ્યાં આગળ ચેકિંગ એ હતું, પાન માવો પ્લાસ્ટિક નહીં લઈ જવાનું। આગળ રસ્તો જોઈ શકીએ। હા, આખો જંગલ વિસ્તાર, જટાશંકર આખું અંદર જંગલ વિસ્તારની અંદર છે। તો આપણે જઈએ છીએ જટાશંકરના રસ્તા ઉપર, પણ બહુ આગળ સુધી જશું નહીં, રસ્તો જોઈ શકો। પાછળની સાઈડ જાય નદી છે, જે આ સાઈડ જાય જે દામોકુંડની અંદર ભેગી થાય છે। આ હા ઉડન ખટોલા, જ્યાં ઉપર લીફ જાય પહાડની ઉપર। જો તમે કોઈ બેઠા કે નથી બેઠા, આપણે તો કોઈ દી બેઠા નથી ભાઈ, જોખમ રે।
આપણે નીકળી ગયા પગથિયા બાજુ. હવે આપણે ત્યાં જઈએ છીએ જ્યાં ગિરનારના પગથિયા ચાલુ થાય છે. આપણે જઈએ છીએ પગથિયા બાજુ. આ રસ્તો છે પગથિયાનો. ઉપર તમે ડુંગર જોઈ શકો. ઘણા યાત્રીઓ આવે છે પહાડ ઉતરીને લાકડીના ટેકે. અહીં નવું મંદિર બને પણ ખબર નહીં કેનું હોય. આપણે તો જવાનું છે પગથિયા. તો કે ચડવા નથી ભાઈ, મોડું થઈ ગયું, રાતે ચડાય. અત્યારે તો મોડું થઈ જાય. આ છે વન વિભાગ. પરિક્રમાની યાત્રા જે ચાલુ થાય અહીંથી થાય છે. દર્શન કરતા જશું. જય મહાદેવ. આપણે આવી ગયા છે ભૂતનાથ મંદિર. તમે જોઈ શકો છો ઉપર બધી જ્યોતિર્લિંગના દર્શન કરે છે. મહાદેવની ભૂતની જાન આવેલ છે, એના દ્રશ્ય. અને આ છે આપણા જુનાગઢનો નાથ, જય ભૂતનાથ મહાદેવ. અને એની આજુબાજુ બીજા પણ નાના મોટા મંદિરો બહુ છે. બોલો હર હર મહાદેવ.